અરે ડાબી બાજુ લઈ લે, ડાબી બાજુ, ડાબી બાજુ. હું ડાબી બાજુ લઈ લે. 1.5 કલાકથી ડાબુન જમણું હાથું સાથે ખબર જ નથી પડતી. એડ્રેસ કાનું નાખ્યું છે લાવજો. અરે ડોબા, મેં તને શું કીધું તું નાખવાનું? મેં કીધું તું સારંગપુર અને તી નાખી દીધું છે સરગાસણ. તો તમે નાખી દેતા હોય તો તમને આવડતું હતું, તમે નાખેલું હતું ને. અલ્યા પણ છે તે નાખેલું તને કીધું તો હતું. ભણેલી આ ભણહારી 150 કિલોમીટર અવરા જતા રહ્યા. આમ શું કરવાનું? આ તો જલ્દી લઈ લે હેડો સારંગપુર ફટાફટ, મંદિરમાં ખાવાનું છે. એટલે ચોથી પાક્યું સારંગપુર. આ સરગાસણ નાખ્યું છે તે સરગાસણ માં અમતીઓ મોટા મારીએ છે. સારંગપુર 1.5 કલાકમાં નહીં, 1.5 દિવસ માં નહીં પોકાય. આમ ખબર ના પડે ને. ભગવાન તો નહીં ને બધી ધર્મશાળા ને ભગવાન ને ભોજન ને બધું બંધ થઈ ગયું. હું તો જો એવી રીતે પાડશે કે મોટા એજ હોશિયાર, તમે નાખ્યાલું ના જોયે મને. તો માણસ કરે તો શું કરે? આટલું બધું કર્યું છે તો ગુસ્સો ના આવે? મગજ નો બાટલો ફાટી જાય એમ હતો. ઘેરથી નીકળવાનું છે ને કીધું તું. ઘેરથી 3 કલાક સુધી પેલું આસામાં તો ઠેકોણો નહીં લપેડા કરવામાં બગાડે છે. પપ્પા હું એમ કીધું તું 2 વાગ્યાનું પાલી જાય કે પપ્પા એ નહીં. તું એ હું જન્યા મને ખબર હતી ને કે આસામાં ઠેકોણો નહીં બધા લપેડા કર કરે 6 કલાક સુધી. પાવડર ને લાલી ને લિપસ્ટિક ને એક કાળા કાળા મોઢામાં લાલ લાલ બધું સોપરવાનું. ખબર ના પડે ને. એક બાજુ મોડું થયું હતું એટલે તો મેં ફાસ્ટ કહ્યું તને કે ફટોફટ મેપ ખોલો, અને મેપ ખોલે એટલે આપણે ફટોફટ જતા રહીએ જે તે જગ્યાએ. ખબર ના પડે. નાખ્યાલું જોયેલું જોયો તો ખરો મી મેં. એ જોવાનો હતો. ગાંધીનગરમાં હોય નો સરગાસણમાં ફેરવ્યો છે ના મોણે. ગાંધીનગર લઈ જો ફરવા ઓલે ત્યાં જોઈ સમી બધું ગાંધીનગરમાં મહાત્મા મંદિર ને બધું. બહુ બોલે ના કે ગાંધીનગર ને બોધીનગર નીકળી જાય હમણાં ખબર નહીં પડતી. પણ ઓહો તારનો લગન હોબડી તું, સારંગપુર હોબડી તું, અને અમુક પાછું ગાંધીનગર આવી ગયું સાથે. અને જો બીજું કઈ તો વધારે પડતું બોલતી નહીં. એક આવડી મોટી ભણેલી છે, નર્સિંગ ને બર્સિંગ કરેલું છે ને, એક મેપ જોતા નહીં આવડતો. તમે વધારે પૂરતું બોલતા નહીં. અને ભણેલો ડોબો હારો. શું કરવાનું? એક તો મારો આખો ફેરો બગાડ્યો. 150 કિલોમીટર હોય નો ગાડી આમ નામ ફેરવી. સારંગપુર ને સરગાસણ નો સ્પેલિંગ ખબર નહીં પડતી હજી તને. ડોબા જેવી હારી. હું તમારી ગાડીમાં મેપ જોવા બેઠી છું. કોઈ તો મેપ તો જોવો જ પડે ને. આટલું બધું ફરવાનું હોય તો ગાડીમાં. મને ગાડીમાં મેપ જોવા બેહાડી સીમ તો મને ઉતાર દે. ચલો હું ઉતરી જાઉં. ચલો ઉભી રહે, અત્યારે ગાડી બંધ છે. અલા એ પતા ને એટલે ગાડી જેવી દોડાવ ને તો એ હોની સ્પીડ માં કૂદી પડશે. ચાલુ ગાડીમાં ઉતરતા ને ખબર પડે. હા હું તો હું ઉતારવાની જ નથી. આમ સીધે સીધી ગાડી સારંગપુર જાય. ભલે આખી રાત ડ્રાઇવિંગ કરવું પડે તમારે. કોણ ડ્રાઇવિંગ કરે હોય? અંબુડો ખબર ના પડે. ડ્રાઇવિંગ 1.5 કલાક થી હોય નો ફેવડ્યો ને આખી રાત ડ્રાઇવિંગ કરવાનું મારે. ડ્રાઇવિંગ હવે મગજ મારી કરતી ના. સીધી ગાડી ઘેર લઉં છું હું પાછી. તોય સારંગપુર નથી જવું. બીજા શનિવારે જયું આવું તો. અલ્યા પણ સારંગપુર નાખવાના પૈસા એ પૈસા મને હાલ દે. બંધ મંદારણ જરૂર નહીં. મારે જરૂર છે પૈસા સારંગપુર ના. એ કવર મને હાલ દે. સારંગપુર નાખવાનું છે. લાય બોલ ના કરશો. હું ઓકારા ના પાડતા. હું તમારા ઓકારાથી કોઈ બીતી નહીં. હવે બાટલો ફાટી જાય છે કરાવાડી. એ તો મને ખબર છે. તું મારાથી નહીં કોઈ નથી બીતી. મોટો બાટલો ફાટી જાય છે તો ફાટી જ જાય છે ને. તું બીતી હોત તો હું જોયું હોત મેપ. આ છે સરગાસણ માં 150 કિલોમીટર હોય. ગાંધીનગર માં ફેવર્યો ને તું કણાથી બીવું વાળી બીતી હોત તો આટલું બધું હોય ના ફેવર્યું હોત 150 કિલોમીટર. જવા દેવી છે ગાડી. ડાબી ને જમણી ને ડાબી ને જમણી મને તો આમ ચિંતા છે કે એક ડાબી વરગાડું એક જમણી વરગાડું. ગાડી જવા દેવી છે. નહીં જાય. સીધી આવે તો ગાડી ઘેર જ જાય. જો ઊંધી હું ચોવાજ કરું ને તો ઊંધી બંધ નહીં થતા તમે. બોલ્યા વગર બે હીરો છે. કોઈ ઊંચો ને ઊંચી કર્યા વગર અત્યારે મગજ નો તો ના કરે મહેરબાની કરીને. આ તમારા બાટલા ફાટ્યાથી કોઈ થવાનું નથી. સીધી સીધી ગાડી સારંગપુર લઈ લેવામાં. જેમ બાટલા ફાટવાથી કોઈ નહીં થાય. બાટલો ફાટે એટલે મને ગુસ્સો આવે છે. આ તમારા બાટલા ફાટેથી કોઈ થવાનું નથી. છેવટના છેલ્લે હું કહું ની મત થવાની કરતા પ્રેમથી સીધી સીધી ગાડી સારંગપુર લઈ લો. આરવેડો હું સારંગપુર લઉં છું. એ તો હનુમાન દાદા ની મારે બીક છે ને એટલે લઈ લઉં છું. નકર તારી તો મને કોઈ બીક નહીં. જય હનુમાન દાદા. ચલો સારંગપુર. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા બ્લોગમાં અથવા નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય.